બધા હાય કરો, હાલો બધા હાય કરો. માધુ હાય કર દો, માધુ આવે છે. માધુ જય શ્રી કૃષ્ણ કરો, માધુ એ છે ને એનો પ્લાન છે ધૂળમાં જાવું, બીજું કાંઈ છે નહીં. માધુ માધુ છે હા. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ તમને કંઈક અલગ જોવા મળશે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે અમે જઈએ છીએ બહાર, પણ ક્યાં જઈએ છીએ તમે વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડશે, બરાબર? તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમારે નીકળવાની તૈયારી છે ને માધવ આવતો નથી. માધવને પાછળ પ્લોટમાં રમવું છે. જો માધવ છે ને અમારે બહાર જવાનું થાય છે મોડું, પણ માધવ છે ને આવતો નથી, દોડી દોડીને પાછો પ્લોટમાં વહી આવે. જો આમ જો ફૂલડા તોડે. જો માધુને માંડ બહાર લઈ જાવ છે, માંડ માંડ પકડાણો માધુનું લઈ પડી ગયું અમારે વાંધો. લીલું છમ મને તો આવડે ને કે હું તો કઈ આમ જો પેટ્રોલ પંપે ઉભા છે ને માધવ જો અમે માધવ ક્યાંય હક ન કરે. જો છે જો માધવ જો કિશોર દૂર જો છે માધવનું આ જ કામ છે અમારે. હજી કરી ઈ કરી જોવું. અરે પણ જોઈએ આમ જોઈ નાટક કરે છે. અમુક શબ્દ ગોટા વાળા ને એ એક નથી. હા નવું જસા પર આવી ગયું છે. અહીંથી માતાજી રસ્તા બાજુ જવાનું છે, અહીંથી જવાનું છે. પણ આમાં ગાય માતા આગળ થયા અમારી. કેવા વડલા સાંયે બધા બે કેટલો પુરાનો વડલો છે આમ જો, પણ કેટલી વડવાય છે. આ નહીં બાદા હતા રોય કોઈ આ નહીં આવડો આજ લે વાલજીભાઈ આવ્યા કોણ ઈ નથી ઓલો મુકેશભાઈ છે. વાલજીભાઈ કેવી આવી ગયા એ વાયા જ રહેશે. ધૂપ પીવા કરવા આવે, પછી નાસ્તો કરવા આવે. પપ્પાને મામા ઉપર બહુ લેણું હો. મામાને મેળી આવી. મામાને મેળી એવી હા ઠીક આયા પ્રસંગ લાગે છે કઈક. મામાની મેળી એવી હો. જો આવો રસ્તો છે, જો સિંગલ પટ્ટી નળનો રસ્તો છે. આ જો કેટલી મસ્ત આ ભાદરમાં જાતી છે ને નદી. આ જો કેટલી મસ્ત નદી છે, જો કઈ ઘટે નહીં એવી. જો આવી ગયું મંદિર, હવે થોડુંક દૂર છે, દેખાતું હશે તમને. રેખાભાઈ એનું રાખશે. કપાસ જો કેવો મસ્ત છે. આવી ગયું મંદિર. કેશુ બાપા વિશ્વાસની મેલડી શું લખ્યું હતું? ફાઇનલ મંદિર આવી ગયું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મંદિર આમ પહોંચી ગયા છે અને હવે તમને દર્શન કરાવશું. બધા અત્યારે અહીંયા અમે ધીમે ધીમે ઉતરીએ છીએ. મસ્ત વાતાવરણ છે, કેમ કે આ મંદિર છે ને એ વાડીની અંદર છે, એટલે જો તમે આજુબાજુ વાતાવરણ જો મસ્ત વાતાવરણ છે, મજા આવે એવું. માધવ જો હું તમને હમણાં બધે બે મંદિરના દર્શન કરાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને માધુ જો મારો માધુ જો
માધો હા અહીં જો મમ્મી ને બધા અંદર જાય છે. અત્યારે તો આ બધું થઈ ગયું ને ત્યારે આ બધું હતું ને અહીંયા ગેટ ને એવું બધું નહોતું. જો અહીંયા તાવા બનવાનું ચાલુ છે. મમ્મી જાય છે અહીંયા પપ્પા જાય છે. અહીં તાવા બને છે જો આ જૂનું સ્થાનક છે. પેલા માતાજી અહીંયા હતા ને અને પછી ત્યાંથી આ બીજું મંદિર નવું છે ને એ ત્યાં બનાવ્યું છે. ચલો હા તને જો અહીંયા મસ્ત આંબલીનો છાંયો છે. એના વર્ષોની આંબલી છે. અહીંયા બીજું આંબા દાદાનું મંદિર છે. આ હમણાં બન્યું છે. અને અમે જ્યારે તાવો ચડાવવા આવીને ત્યારે જો અહીંયા બેસતા. જો આંબલીના કેવા થડ કાપી કાપીને મૂક્યા છે. જો આના ઉપર અમે બેસીએ અને વાતો કરીએ. અને આંબલીમાંથી કાતરા બહુ થતા ત્યારે. હવે તો બહુ ઓછા આવે છે. અત્યારે તો છે નહીં. અહીંયા એ મંદિર છે ને અહીંયા પહેલું માતાજીનું મંદિર છે. આ પહેલાં અહીંયા માતાજી હતા અને પછી એ મંદિર બનાવ્યું છે. તમને અંદરના મેં દર્શન કરાવ્યા. અને અહીંયા બાજુમાં વાડી છે. હા દઉં લઈ આજુબાજુ ખેતર જ છે. ખેતરમાં જ બેઠા છે. આજુબાજુ બધે ખેતર જ છે. આ મંદિર પછી બનાવેલું છે. અહીંયા જો ચાપડી બનાવવાનું ચાલુ થઈ ગયું. નીચે બેહું સર અહીં બે છે. બેઠો બેઠો જો લોટ બંધાય છે. બને છે. જય માતાજી. જો ચાપડી બને છે. ના ના જમાઈ નથી આવ્યો. અહીં બધે બનતી હોય. અને અહીંયા જો આ માતાજી છે. જો આ ફોટો છે એ મારા બાના ભાઈ છે. અને એ મેલડીમાંના ભૂવા છે. જો અહીંયા એનો મોટો ફોટો છે. અહીંયા બા છે. એ બધા સાપડી બનાવતા હોય. અને અહીંયા જો મારા માધુ વેફર ખાઈને પર્સ ઢળે છે. પપ્પા લોટ બંધા તમ કર ભાઈ. ઓછું ફાવ એટલે વાર લાગે. આ બે આમ જો આ બે જો
આ બે જો શાક બનાવવાની તૈયારી કરે છે અને માધવ જો અહીંયા છેક ભાગી જાય છો જો બહાર જવું છે માધવને જો 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 આ બાજુ બધે ખેતર જ છે અને માતાજી ખેતર વચ્ચે બેઠા છે આજુબાજુનું જો લોકેશન તમને બહુ મજા આવે એવું છે અને ખેતર વચ્ચે માતાજી બેઠા છે ગાય છોકરીઓ કામ કરે છે જો કેવી ડાઈસ છે જો એટલું વાસણ લઈ આવ્યા છે ને હવે શાક સુધારી છે જો અહીં બટાટાનું સુધારવા માંડ્યું છે અહીં છોકરીઓ સુધારે છે ટમેટા આપણે શાક સુધારી નાખીએ ચૂલા ઉપર આજે તો શાક બનાવવાનું છે શાક સુધારાઈ ગયું છે થોડુંક બાકી છે કાકી મસાલા કાઢે છે અને મમ્મી ટેબલ માથે બેહીને ડુંગળી સુધારે છે અને અહીં આપણો જો ચૂલો જગી ગયો છે અહીંયા ચૂલા ઉપર જ બધું બનાવવાનું હોય આ મૂકી દે ને તપેલું હા ચૂલા ઉપર મસ્તીનું શાક બને બેસવાનું ટેબલ જોવો તમે મસ્ત મજાનું હો અને બેસી જાઓ અને હવે અહીંયા શાક વઘારવાનું છે પાણી બળી જાય એટલે નાખી દઉં તેલ વાંધો નહીં ભાઈ અમને ખબર અમને ખવડાવ્યું છે ને તાર પપ્પાને કેમ વાતો કરાવો અમને ખવડાવ્યું છે ને બસ ને હાલ કેમ છે આ બધા ભાઈઓ રેખા તો તેલ મામા ફૂઈના પોયડા નાખીએ નાખીએ તેલ થોડુંક છે આ બધી દેશી વસ્તુ વધારે મજા આવે મસાલા તૈયાર થઈ ગયા છે તેલ ગરમ થાય એટલે વઘાર નાખીએ આ સાઈડ સંભારો સુધારાય છે અને તાવો બને છે અહીંયા મેડમ સુધારે છે ડુંગળી અહીંયા ઓલા ભાણાભાઈ વેફર ખાય છે ઘડીક વાતો કરો જી બાને તમે ગાડીમાં લેતું ન હોય મામી તમે લાવવા હતા કે હાલો મામી રાંધવું નહીં પડે બેહી જોઈને માતાજી પણ મામી ક્યાં કયું બળી જાય આ વરાળ આવે છે ચમચો લઈ બોલું હા હમાય નહીં લે 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 વગર નથી થોડું મીઠું નાખી દે આપણું શાક બની ગયું છે વચ્ચે વચ્ચે નહોતું પોસિબલ થાય એવું એટલે નો વિડીયો ઉતાર્યો રાઈ જીરા ડબલું ગોળ ના ગોળ પછી આપણું શાક તૈયાર થઈ ગયું છે કીસું છે ને માધુ માટે ફૂલ લઈ આવીને માધુભાઈ જો અહીંયા આવીને ફૂલે રમે છે કેમ કે માધુ ત્યાં છે ને અંદર ગરમી થતી હતી ને અહીંયા છે ને મસ્ત મજાનો પવન આવે છે એકદમ ઠંડો ઠંડો માધુભાઈ અહીંયા રમે છે માધુ શું કરે છે માધુ ફૂઈતી અમે છે ફૂઈતી આમ જો ગટો ગટો એ ગટો અને ત્યાં છે ને અંદર થોડુંક આ બધું પેક થઈ જાય છે ને આમ એટલે થોડી ગરમી થાય છે એટલે ભાઈને મજા આવતી નથી અને અહીંયા ખુલ્લું વાતાવરણ છે એટલે બધી બાજુથી પવન આવે છે મસ્ત અને આ ઘોટ આંબલી થઈ ગઈ છે બહુ મોટી આંબલી છે જો આ તમે જુઓ આ બધી એક જ આંબલી છે અને એનું થડ તો જુઓ તમે કેટલું મોટું છે બહુ વર્ષો પહેલાંની આંબલી છે તો એ નહીં બટુ આ આંબલી છે જો આ સામે રહી મંદિરની પાછળ એ આંબલી છે ક્યાં બળતણ છે ઠીક આ ઝાડ છે એ બળતણનું છે કેમ કે અહીંયા બધી રસોઈ ચૂલા ઉપર જ બનાવવાની હોય એટલે એટલા બળતણ તો જોઈ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરજો અને હવે બધો પ્રસાદ તૈયાર થાય એટલે બધા જમવા બેસી જાય હજી બપોરનો ટાઈમ થયો નથી અત્યારે 11 વાગવા જેવું
11 વાગવા આવ્યા છે અને અત્યારે થોડુંક હજી બાકી છે, એ બધું બને છે. અને અહીંયા માધુ રહેતો નહોતો એટલે અમે થોડીક વાર બહાર આવ્યા છીએ અહીંયા ખુલ્લા વાતાવરણમાં. માધુ જો હવે રમવા માંડ્યો, કેમ કે ત્યાં અંદર થોડીક ગરમી હતી એટલે એને વધારે ગરમી લાગતી હતી. અને હજુ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પૂરો વિડીયો જોવા માટે, અને વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો. શાક બની ગયું ને અહીંયા મરચાં તળે, સંભારો બનાવવાનું બાકી છે ને, સ્પેશિયાલિસ્ટ છે સંભારા. માધવ રીસાણો છે. કિશુન, દુરુન, માધુન ગેમ રમેશ. બોલો લ્યો. અને માધવ છે ને આમ અંદર રહેતો જ નથી, આ બે આવે ને ત્યાં આવે છે. અને હમણાં એવો રિહાણો તો માધવ, આમ જો તેનું ખબર પડતી છે. જતો હાલો ચોકલેટ ઝોલા દાદા આપશે. માતાજીને જુવાર થાય છે, હવે પછી જમવાનું પ્રસાદ લેવાનો. અત્યારે જુવાર કરવા અહીંયા અંદર મંદિરમાં આવ્યા છે. હાલો દો ચોકલેટ, માધવને ચોકલેટ ખાવીશ. હાલો માધવને દઈ દો પ્રસાદી. ડી નથી લેવી. અહીં બધી વાસણની વ્યવસ્થા છે. જો ડીશના થપ્પા જો ઉપર. જો અહીંયા સાપડી તૈયાર થઈ ગઈ છે અને હવે પ્રસાદ લેવાની તૈયારી છે. હાલો આવી જાઓ બધા પ્રસાદ લેવા માટે. એમને તમે કેમ એક વાહે રહી ગયા? તમે કેમ વાહે રહી ગયા? પાણી ભરવા ગયા? લાલભાઈ તમને કીધું તેવા તમારા મમ્મીએ જવાનું. હવે શું છે? હવે બપોર ન થઈ ગયા? હે હવે બપોર ન થઈ ગયા? ન્યાનો વટો આ બાજુ કરે. જો જસાપરની ભાદર ડેમ. ઓ હોય પેલા પુલ ઉપર પાણી. જો જો
હા એ આમ જો ભૂ આવ્યું જો ક્યાંય ખાડો નથી. તો સારું બાબા અહીંયા હમણાં હાલ્યા હતા ને ગઈ વખતે. આમાં એમ નહીં આમાં આવો બહુ મોટી છે આ જો આ તો મોટી ફાધર દેવ છે આ ભાદર હો લે હા લે આમ જો તમે જ્યાં તમારી નજર પડે ત્યાં સુધી છે ધીમે આ કોણ ગાડી એને ધોવાય કેસું તો આમ ઉભી બસ ભાદર હોય ઈ તો ભાદર તારા વેતા પાણી હો હા હા છોકરા નાય છે આ જો આમાં છોકરા નાઈશ જો બાપરે તાતા આવડતું હોય તો આમાં ક્યાં આમાં જ જાય છે ને જો નદી જો